નાની પાવડમાં મનરેગા કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ, 43 તકતીઓમાંથી અડધી ગાયબ, જવાબદાર કોણ? થરાદ તાલુકાના નાની પાવડ ગામના મનરેગા યોજનાના કામોની તકતીઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. 14 ઓગસ્ટે ગામમાં આશરે 43 તકતીઓ જોવા મળી હતી, પરંતુ મીડિયા કવરેજ બાદ બીજા જ દિવસે માત્ર 20 જેટલી તકતીઓ દેખાઈ અને બાકીની ગાયબ હોવાનું સામે આવ્યું છે. હવે સીધો સવાલ છે કે રાતોરાત તકતીઓ કોણ ઉઠાવી ગયું, કોના ઇશારે હટાવવામાં આવી, અને જો સાચા હોય તો તકતીઓ છુપાવવાની જરૂર શું પડી? ખેતલાવડી અને બંધપાળાના કામોની તકતીઓ પણ ગાયબ હોવાની ચર્ચા વચ્ચે મામલો વધુ ગંભીર બન્યો છે. સ્થાનિક નાગરિક વાઘાભાઈ પટેલ દ્વારા આરટીઆઈ મારફતે માહિતી મેળવ્યા બાદ મનરેગાના કામો અંગે અનેક સવાલ ઊભા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ મહિલા સરપંચના પુત્ર વાલાભાઈ પટેલ દ્વારા વધારાની તકતીઓ બનાવવામાં આવી હોવાની ચર્ચા પણ ગામમાં જોર પકડી રહી છે. હવે તકતીઓ ગાયબ થવાની ઘટના બાદ ગ્રામજનોમાં શંકા વધુ ઘેરી બની છે. 43 તકતીઓ ક્યાં ગઈ, કોના કહેવા પર ગઈ? તકતીઓ પર દર્શાવેલા કામો ખરેખર થયા છે કે માત્ર કાગળ પર? સરકારી નાણાંનો હિસાબ ક્યાં છે? આ સવાલોના જવાબ હવે માત્ર વાતોથી નહીં, પરંતુ તટસ્થ સ્થળ તપાસ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસથી જ મળવા જોઈએ. ગ્રામજનોની માંગ છે કે મનરેગાના તમામ કામોની ફિઝિકલ વેરિફિકેશન, ખર્ચની તપાસ અને તકતીઓની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે. જો ગેરરીતિ બહાર આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નાની પાવડના વાઘભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે જોવાનું એ છે કે તપાસ ખરેખર તટસ્થ થાય છે કે પછી આ મામલો પણ ફાઇલોમાં દેખાઈને રહી જાય છે. બ્યુરો રિપોર્ટ, નોર્થ ગુજરાત ન્યૂઝ, થરાદ. પટેલ વાઘાભાઈ રામજીભાઈ, ગામ નાની પાવડ. મનરેગાનું કૌભાંડ નીકળતા સરડામાં તકતીઓ પડી હતી. મેં જોઈને બધે આઈટીઆઈમાં ગઈ એટલે મને પાકી માહિતી મળી. એમાં કૌભાંડ મોટું નીકળ્યું છે. એમાં સરપંચને મળતીઓએ કૌભાંડ મોટું કરેલું છે. અને એરટેલ બેંક અને ફીનો બેંકમાં ખાતા ખોલાવીને બારોબાર પૈસા ઉપાડી લીધા છે એમણે. અને ખેડૂતોને કોઈ એ વાતની જાણ જ નથી. અને અમુક તો કોમ જ નહીં છે ક્ષેત્રમાં. આ બાબતે તમે ક્યાં ક્યાં જાણ કરી છે? અમે કલેક્ટરમાં કરી, ટીડીઓમાં કરી છે, પછી જિલ્લા વિકાસ અધિકારીમાં કરી છે, આયગામ કરી છે, ગાંધીનગર મુખ્યમંત્રીને કરી છે. તો વાવથરા જિલ્લામાં આપણે જ્યાં તમે રજૂઆતો કરી હોય હા, ત્યાંથી અધિકારીશ્રીઓને કેવું આશ્વાસન મળે છે? આશ્વાસન કે અમે તપાસ કરો તો એવું આશ્વાસન કહે છે અમને. અમારી ટીમ ગોઠવી દે અને અમે સોમવારના દિવસે આવવાના તપાસ કરવા. કઈ તારીખ? 24/8. મારું નામ પટેલ રાસિંગાભાઈ દેવસીભાઈ પટેલ. ખેત તલાવડીના પૈસા મને કોઈ મળેલ નથી. આ બાબતની અમને કોઈ જાણ નથી, પણ અમારા જાગૃત ખેડૂતે વાઘાભાઈએ મને વાત કરેલી અને એનો લેટર લાવ્યો. એના આધાર ઉપરથી મારા 86,000 રૂપિયા મને મળેલ નથી. સરકાર શ્રીની મારી વિનંતી છે કે એ પૈસા અમને પરત પાછા અપાવે. વિષય મેવાભાઈ રૂપાભાઈ, ગામ નાની પાવડ. અને મારા ખેતરમાં ખેત તલાવડી બંધપાળાના પૈસા બોલે છે 1,41,960 રૂપિયા. અને એ મળે પૈસો મને રૂપિયો મળ્યો નથી. અને મારા નામે ખોટું જૂમ કાર્ડ બનાવી અને આ પૈસા ડાયરેક્ટ ઉપાડી લીધા છે. અને સરકાર શ્રીને મારી વિનંતી છે કે મને આ પૈસા મહેરબાની કરી અને પાછા લાવે. એના વિશે સરપંચે જે 1,41,960 રૂપિયા ઉપાડી લીધા, એમાં તમને સરપંચને કોઈ જાણ કરવામાં આવી હતી કે નથી આવી? જાણ કરવામાં નથી આવી મને. તો સરપંચે એમની મરજીથી પૈસા ઉપાડી લીધા, તમને કોઈ એના વિશે જાણ નથી? જે બંધપાળા માટે તમારો મંજૂર કરવામાં આવ્યો છે એ હવે બંધપાળામાં આ ફોર્મની મને ખબર જ નથી. આ બંધપાળાની ખેત તલાવડીની તમને આ બાબતની જાણ ક્યારે થઈ? આ વાઘાભાઈ જ્યારે આ બધું કાગળો બીજું લાવીને સરકાર ખોળાય કે નહીં એ ચીજ ને એમાં જાણ છે. એના પહેલા તમને કોઈ એના વિશે કોઈ જાણ જ નથી? ના, કોઈ જાણ છે. ઓકે. હા.